કોઈ મ્લેચ્છ દેશ અંગ બંગ કલિંગ કેકટ મગધ સુરસિંધ, જે આપણે બોલતા એવા દેશોની અંદર તીર્થયાત્રા સિવાયના હેતુથી ગમન કરવું દોષ રૂપ ગણાયું છે. કારણ કે ભૂમિનો દોષ છે. શું થાય? નિવારણ ક્યાંય થઈ જ ન શકે ને. આજે વિદેશમાં વસી રહેલા વૈષ્ણવો છે તો ત્યાં તો ભૂમિનો જ દોષ કહેવામાં આવ્યો છે. વાર્તામાં એવું પ્રચલિત છે ને કે શ્રવણ કુમાર પોતાના માતા પિતાને તીર્થયાત્રા કરાવવા નીકળ્યા હતા અને મ્લેચ્છ પ્રદેશની અંદર જેવો પગ મૂક્યો ત્યારે મનની અંદર એવો વિચાર, આસુરી વિચાર જન્મ થયો કે હું આ મહેનત શા માટે કરું છું? મને શું મળવાનું છે? આ માતા પિતાને હું આ લઈને આટલો પરિશ્રમ લઉં છું તો મને શું પ્રાપ્ત થવાનું છે? મને કઈ મળવાનું છે એમના તરફથી? આવો વિચાર તરત એની અંદર જન્મ લ્યો. પછી મ્લેચ્છ ભૂમિથી નીકળ્યા ત્યારે ખુદને પાછો વિચાર એવો થયો કે આવો કેવો વિચાર મેં કર્યો, આવો મને આવ્યો જ કેમ વિચાર? સમજી ગયા કે ભૂમિનો પ્રતાપ છે કે ભાઈ હવે એ દોષ તો કેવી રીતના નિવારણ કરવું? આ ભૂમિનો દોષ છે એ કેવી રીતના નિવૃત્ત થઈ શકે? થઈ જ ન શકે. એટલે એ દેશથી થનારા દોષો છે. તીર્થયાત્રા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય. પુણ્યનું ભાથું બાંધવું હોય ને એ કામનાથી ગયા હો તો પછી એ બ્રહ્મ સંબંધ જ ક્યાં રહ્યું? ત્યાં તો પ્રભુની સાથે જોડાયેલી અહમતા મમતા ક્યાં રહી? અલગથી તમે કરી કામના તીર્થયાત્રાની. તીર્થયાત્રા કરવી આપણું પ્રભુ છે એ તીર્થયાત્રા જ છે. મોટામાં મોટું તીર્થ છે. આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી એ તીર્થ છે મોટામાં મોટું. આપણો સંપ્રદાય, આપણી સાધના પ્રણાલી એ આપણું તીર્થ છે. અને પછી હવે ચાલવું જોઈએ. અન્ય ક્ષેત્રે કૃતે પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતે પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. હવે તીર્થ ક્ષેત્રમાં, અન્ય ક્ષેત્રમાં કરેલા પાપ તીર્થમાં જાઓ તો ધોવાઈ જાય, પણ તીર્થ ક્ષેત્રની અંદર જ પાપ કરો, વજ્રલેપમ ભવિષ્યતિ. એનો તોડ ક્યાંય આપવામાં જ નથી આવ્યો. આપણા પ્રભુ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. અને આપણી સાધના પ્રણાલી પ્રમાણે આપણે એની પક્ષમાં પણ વફાદાર રહેવું જોઈએ. આપણા તીર્થ છે અને એમાં કંઈક ભૂલ કરશું તો એ અપરાધ એવો થશે, વજ્રલેપમ ભવિષ્યતિ. આજે એ જ તો કાન જગાઈ કરવાની છે. તમે વેલું લઈ લીધું મને એ પોઈન્ટ ઉપર કે આ ગુરુ પૂર્ણિમા ખટકે કે ઘણા અમારામાંથી જ એ ઘણા લોકો ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર, બધા ઉપર જાહેરાતો મૂકે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ સંબંધ દેવાશે. આટલું સસ્તું બનાવી નાખ્યું. બ્રહ્મ સંબંધને આટલું સસ્તું બનાવી નાખ્યો કે સામેથી જાહેરાતો કરીને એ આપવામાં આવે છે. તો શું બ્રહ્મ સંબંધ એટલું સસ્તું થઈ ગયું કે જે આ અવસ્થાની વાત થઈ રહી છે, જીવન મુક્ત અવસ્થા, તો એ જીવન મુક્ત અવસ્થા બનાવવા માટે ગુરુનું સામર્થ્યવાન હોવું બહુ નિતાંત આવશ્યક છે. અને મહાપ્રભુજીએ તો અહીંયા વિલક્ષણતા સંપ્રદાયમાં એ રાખી કે આર્ષ પરંપરા, વૈદિક સનાતન પરંપરા છે, જે અનેક સંપ્રદાયો છે, બધામાં એ રીત છે કે ગુરુ છે પેલા આવેલા શિષ્યની પરીક્ષા કરે. પણ મહાપ્રભુજીએ ઊંધો વિચાર કર્યો છે કે જે બધાનો વિચાર છે એનાથી કંઈક અલગ જ વિચાર મહાપ્રભુજીનો છે. મહાપ્રભુજી કહે છે કે અમારા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર ગુરુ છે એ શિષ્યની પરીક્ષા ન કરે, પણ શિષ્ય છે એ ગુરુની પરીક્ષા પ્રથમ કરે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુરાદરા. મહાપ્રભુજીએ નિબંધમાં ખુલાસો કર્યો છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો. બ્રહ્મ સંબંધ કોની પાસે લેવું જોઈએ, ક્યારે લેવું જોઈએ, કોણ એનો અધિકારી, એ અહીંયા મહાપ્રભુજીએ ખુલાસો કર્યો નથી.
પણ તત્વાર્થ દીપ નિબંધની અંદર સાધન પ્રકરણની અંદર મહાપ્રભુજી વિશેષતઃ ખુલાસો કરી દીધો છે કે મહાપ્રભુજીની શું અપેક્ષા છે કે પોતે ગુરુ કૃષ્ણ સેવા પોતાના સ્વતનુવિદથી પોતાના ઘરમાં કરતો હોવો જોઈએ અને ભક્તિના ભાવ સાથે ખાલી આડંબર પાખંડ ન કરતો હોવો જોઈએ અને ભાગવતનો તત્વજ્ઞ હોવો જોઈએ. ભાગવત પુરાણને એ પરંપરાથી અભ્યાસ કરેલો શ્રવણ કરેલો હોવો જોઈએ. કમસે કમ એટલું તો સમજતો જ હોવો જોઈએ કે ભાગવતને ક્યારેય વેચી શકાય નહીં. એટલું તો સમજતો જ હોવો જોઈએ કે ભાગવત એ વેચવાની વસ્તુ નથી. તો એટલું સમજે, એટલા લક્ષણોનું દર્શન થાય ત્યારે આપણે એને ગુરુ ધારણ કરી શકીએ છીએ. એટલે પાછા ગુરુને પણ એ કક્ષા છે કે ગુરુએ એ શિષ્યની પરીક્ષા કરવી જોઈએ. એના માટે શું આપ્યું છે? ભજેત જિજ્ઞાસુ આદરા. જિજ્ઞાસુ એટલે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા લઈને આવતો હોય એવું. કૌતુકાધિક વિશિષ્ટ નહીં. કૌતુક વાળો ન જોઈએ. તમે રસ્તામાં ચાલતા હો ને 5-7 નું ટોળું વળી ગયું છે તો તમે ઊભા રહી જાઓ, ત્યાં ડોક્યું કરો કે શું થાય છે, શું પ્રશ્ન ઉભો થયો છે. થોડીક વારમાં તમે કે આપણે શું લેવા દેવા, ચાલો આપણે આપણા રસ્તે. પણ અહીંયા જોવા ઉભા રહ્યા એ કૌતુક વિશિષ્ટ કહેવાય. કૌતુક વિશિષ્ટ કહેવાય. એને ક્યારેય બ્રહ્મસંબંધ દીક્ષા આપવી જોઈએ નહીં આવા કૌતુક વાળાને. સવારના છાપું વાંચો, શેના માટે વાંચો? જાણવા માટે. કૌતુક જાણીને શું કરશો? તમારાથી શું થઈ શકશે? કઈ નહીં. અને છાપું વાંચ્યા પછી 15 મિનિટમાં તમે ભૂલી પણ જાશો કે શું સમાચાર વાંચ્યા હતા. એ બધું કૌતુક વિશિષ્ટ છે. એવી રીતના ઘણા શિષ્યો હોય છે એવા કે જે આવી જાય, ઘરેથી ધક્કો મારે, ઘરેથી એમ કે તમે એકલા જ બાકી છો, હવે લઈ આવો બ્રહ્મસંબંધ. એવા હોય શિષ્ય કે જેને કઈ એ ઠાકોરજી સાથે, મહાપ્રભુજી સાથે, મહાપ્રભુજીના વચનો સાથે કોઈ નિસ્બત હોય નહીં. પણ એમાં પણ ધ્યાન રાખવું જોઈએ. સૂક્ષ્મતા ક્યાં છે? સૂક્ષ્મતા ત્યાં છે કે સર્વથા બ્રહ્મસંબંધ ન જ આપવું એવું પણ નથી. ઘણી વાર 5-7 વૈષ્ણવોનો સંઘ જાતો હોય તો કોઈ યુવાન કે કોઈ અજાણ્યો વ્યક્તિ એમ કે તમે ક્યાં જાઓ છો? અમે અહીંયા જઈએ છીએ, મારે સાથે આવવું છે. તો એ સાથે જોડાઈ જાય તો બધાય જતા હોય ત્યાં એ પહોંચી જાય. એવી રીતના એને વાતાવરણ જોઈએ. એવું વાતાવરણ જોઈએ ભક્તિ માર્ગીય કે જે કંઈ ખ્યાલ નહીં હોય તો પણ જોડાઈ જશે તો કદાચ એનો બેડો પણ પાર થઈ જશે. એ સામર્થ્ય એ ગુરુમાં હોવું જોઈએ. ઘણા નહીં ઉત્સાહથી વ્રજયાત્રામાં જોડાય છે. વ્રજયાત્રામાં જાઓ છો, અમારા આડોશી પાડોશી 5 જણા જાય છે તો અમારે જવું છે. પહોંચી ગયા. હવે ત્યાં જઈને જોવે ને તો ઓલું ડેનલોપ પિલોપનું ગાદલું ન મળે, લાકડા ઉપર સુવાનું આવે, ઓલું ડિસ્ટિલ વોટર ન મળે પીવા માટે, તો એ ઓલું જલ પીવું પડે, તકલીફ પડે. અને પાછું પાટિયા ઉપર સુવાનું ને વરસાદ આવે તો કાદવ કીચડ થાય ને એમાં બેસવાનું, ત્યાં ઈ કંટાળો આવે. આ તો બધું બહુ ગંદકી વાળું છે, બહુ ગંદુ છે. કા નીકળી જાય. એમ કે છે કે બહુ ઉત્સાહથી કે ભાંગી જાય કે હવે અહીંયા આપણા માટેનું કઈ છે ને, નીકળી જાવ. કૌતુકાધિક વિશિષ્ટ કે ત્યાંથી નીકળી ગયો તો વ્રજમાં. અને ઘણા એમ કે છે કે હવે મારા ઘરમાં તો 4 જણા અમે છીએ, એમાંથી 3 તો આખી વ્રજયાત્રા કરવાના છે. હવે મારે તો ન ગમતું હોય તો ધરાર એ બિચારો ડર્ટી કરતો આખી યાત્રા પૂરી કરી નાખે, ઢસડાઈ સાથે સાથે કે હવે મારે ઘરે જઈને એકલા કેમ રહેવું? એટલે આ 3 જણા આવે, આમાંથી 1 જણો ખડે તો મારી ભેગો આવે. બિચારા ધરાર વ્રજયાત્રા પૂરી કરે, દુખી થતા. આવી રીતના ઘણા આમાં એવી રીતના ચડી આવે કે આ રીતના જાહેરાત આપે તો શું થાય? બધાય આપણે તરત તૈયાર થઈ જાય કે હાલ્યો આટલા જ બાકી છે, હવે આને દેવડાવી દો બ્રહ્મસંબંધ બધા. પણ આ શું એટલું સરળ છે? બ્રહ્મસંબંધ લેવું એટલું સરળ નથી. હા, એમાં એ પ્રશ્ન નથી કે જ્ઞાન કે અજ્ઞાનનો,
પણ ત્યાં એક ગુરુ જો સામર્થ્યવાન હોય તો શરૂઆતમાં બ્રહ્મ સંબંધ લેતા પહેલા જીવ સ્વરૂપ જ્ઞાન, બ્રહ્મ સ્વરૂપ જ્ઞાન કે સેવા સાધના પ્રણાલીથી એના સિદ્ધાંતોનું જ્ઞાન તો ભાગ્યે જ જોવા મળે અને બ્રહ્મ સંબંધ માટે તત્પર થાય. પણ વર્તમાન સમયમાં આવું જ્ઞાન પછીથી થાય, બ્રહ્મ સંબંધ લીધા પછીથી થાય. એટલે એ જ સૂક્ષ્મતા બતાડવામાં આવે છે કે સર્વથા ન આપવું એવું પણ નથી, પણ પહેલા એને ચકાસવું જોઈએ કે જિજ્ઞાસુતા. તો જિજ્ઞાસુતા કેવી રીતના ચકાસાય? તો ત્યાં સ્પષ્ટ મહાપ્રભુજીએ નિબંધમાં બતાડેલું છે કે ભાઈ કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રુચ્યા નિશ્ચયતે. માર્ગમાં રુચિ કેવી છે જાણવાની, એના ઉપરથી નક્કી થાય કે આ અધિકારી છે કે નથી. સર્વથા રુચિ ન હોય તો બ્રહ્મ સંબંધ દેવું જોઈએ નહીં. કંઈક એને પ્રશ્ન ભક્તિ સંબંધી, પ્રભુ સંબંધી પ્રશ્ન થાય તો આપણને ખ્યાલ આવે કે ના ના આ જિજ્ઞાસા સાચી, કૌતુકાધિક વિશેષ નથી કે આ પાંચે લીધું તો મારે લઈ લેવું. પણ એવો પ્રવાહ હશે, એમાં પણ કોઈ અધિકારી હશે, પણ સર્વથા જેને જિજ્ઞાસુતા ન હોય એને બ્રહ્મ સંબંધ ન આપવું જોઈએ. એટલે ગુરુની આટલી તો દ્રષ્ટિ હોવી જ જોઈએ કે એ કોણ અધિકારી ને કોણ નથી અધિકારી. એટલી સામાન્ય વાત ખબર ન પડે. રસ્તે ચાલવા જાઓ ને, રમકડા વેચવા વાળો હોય ને, તમે એકલા નીકળ્યા હો તો એ કઈ બોલે નહીં. બાકી તમારી સાથે જો બાળક હોય ને તો એ બાળક સામે વિવિધ રમકડા ચાલુ કરે. જે પણ કઈ લાઈટ વાળું હોય તો લાઈટ ચાલુ કરે, ઉડાડવા વાળું વિમાન હોય તો એ સામે ઉડાડશે. એટલે ઓલો તરત કરવા માંડે કે આ લઈને જ દ્યો મને. એ રુચિ પારખે છે કે આ મોટાની રુચિ તો આમાં હોય નહીં, પણ નાનાની આ રુચિ તો આમાં છે જ. એટલું જો એ ફૂટપાથ ઉપર રમકડા વેચવા વાળો જાણી શકતો હોય તો એક ગુરુ સંપ્રદાયના, વિલક્ષણ સંપ્રદાયના ગુરુ તરીકે એટલી દ્રષ્ટિ ન હોય કે કોણ એ કૃષ્ણ સંબંધી, કૃષ્ણ સેવાનો ઈચ્છુક છે ને કોણ નથી. બસ એ મહાપ્રભુજીનો વિચાર છે કે એટલી દ્રષ્ટિ તો હોવી જ જોઈએ કે આમાં કોને બ્રહ્મ સંબંધ આપવું ને કોને ના આપવું. પણ વર્તમાન સમયમાં શું છે, સર્વેશામનો અર્થ કંઈક બહુ વિસ્તારથી લઈ લીધો એવું લાગે અને શું કરવા માંગે છે એ ખ્યાલ નથી ને અત્યારના આંધળે બેરું કૂટાઈ રહ્યું છે. એવું મહાપ્રભુજીની આજ્ઞા એવી નથી કે અંધેર નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. આવી રીતના બ્રહ્મ સંબંધ વાટીને સંપ્રદાયને શાક માર્કેટ નથી બનાવી દેવાની, ત્યાં એવી ભીડ નથી જમાવી દેવાની. પણ ત્યાં એટલું પારખું કરવું જોઈએ કે જિજ્ઞાસુતા કેટલી એ માર્ગ રુચિ ઉપરથી જ નિશ્ચય થશે. કે માર્ગ રુચિ હશે તો અભ્યાસ કરવા માટે તત્પર થશે, એ સેવા કરવા માટે તત્પરતા બતાડશે, એવા વૈષ્ણવોનો સંગ કરશે, એમની સાથે બેઠ કરશે, કંઈક એમને પ્રશ્ન પૂછીને એ પોતાનું જ્ઞાન વર્ધન કરશે, પોતાનો એ અભિરુચિને આગળ વધારશે અને પછી એ સેવા અને કથામાં એ પ્રવૃત્ત પણ થશે. પણ જોઈએ એને એવું વાતાવરણ. એટલે આપણા બધાની શરૂઆત એવી જ રીતના થઈ, અજ્ઞાનથી. ક્યાં જ્ઞાન હતું કે જ્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાની ત્યારે, પણ આપણે અધિકારી છીએ તો એવું વાતાવરણ આપણને પ્રાપ્ત થયું ત્યારે આપણી શક્તિ ખીલી ગઈ. અને બ્રહ્મ સંબંધ પછી આ વૈષ્ણવી જીવન છે તો એ વૈષ્ણવી જીવન આગળ ક્યારે વધે કે દોષોની નિવૃત્તિ અને એ સદોષતામાંથી નિર્દોષતા આવે. અને એ નિર્દોષતા ખાલી બ્રહ્મ સંબંધ લેવાના ક્ષણ સુધી નહીં, પણ આ જીવન એ નિર્દોષતા ટકાવવાની છે. એટલે એ નિર્દોષતા ટકશે શેનાથી? કૃષ્ણ સેવા. અને જો ઘરમાં કૃષ્ણ સેવા કરવામાં નહીં આવે તો દોષો તો એમને એમ જ રહેલા છે ને, દૂર ક્યાં થયા હતા. સર્વ દોષ નિવૃત્તિ, નિવૃત્તિ શબ્દ અને કથમચન શબ્દ ક્યારેય માનવા નહીં. એના ઉપર જરાક રોકાઈને વિચાર કરવાની જરૂર છે કે નિવૃત્તિ, દોષ નાશ નથી થતા, એમને એમ બન્યા રહે છે.
સમજો કોઈ કાળો છે છોકરો, હવે એના લગ્ન થઈ જાય તો એ ગોરો થઈ જાય. કોઈ નીચો છે, છોકરી નીચી છે, તો લગ્ન કરી દો તો એ હાઈટ વધી જાય, ઊંચી થઈ જાય. એનો ઈ દોષ તો એમનેમ જ રહેશે સંબંધ પછી. એ ઉદાહરણથી અહીંયા સમજો તમે કે દોષો તો એમને એમ જ રહે છે, એ દૂર નથી થતા, પણ ત્યાં સંબંધ કોની સાથે થયો છે એની મુખ્યતા છે. કે જો કૃષ્ણ સાથે સંબંધ બાંધવા માટે તમે તત્પર નથી થયા તો એ દોષો પાછા હતા એમનેમ જ સ્વરૂપની અંદર છે. એ રીતના અહીંયા કથમ ચન ક્યારેય ન માનવા, એ સેવામાં જોડાયેલા હો તો જ. બાકી એવું નથી વિધાન કે તમારે બ્રહ્મસંબંધ દીક્ષા લઈને પછી મન ફાવે તેમ સ્વચ્છંદ વ્યવહાર કરવો. એ વ્યવહાર તો કરી જ નહીં શકાય ને. એવો વ્યવહાર કરશો તો ક્યારેય પણ તમે, મેં જેમ ઉક્તિ એક કીધી હતી કે અન્ય ક્ષેત્રે કૃતે પાપમ એ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતે પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. જો ગૃહસ્થાશ્રમને ચલાવવાની તૈયારી ન હોય તો પરણવું જોઈએ નહીં. બ્રહ્મસંબંધ દીક્ષા લીધા પછી ભગવત સેવા કરવાનો દૂર દૂર સુધી કોઈ વિચાર ન હોય તો બ્રહ્મસંબંધ લેવું જ જોઈએ નહીં. બ્રહ્મસંબંધ લઈને શા માટે એ સેવાથી દૂર રહીને પછી અપરાધનો ટોપલો ઉપર ઓઢો? એટલે જરૂરી છે કે બ્રહ્મ સંબંધ અહીંયા અત્યારના આપણે નહીં સમજીએ, ક્યારેક સમય આવશે તો બ્રહ્મ સંબંધનો ખરો અધિકારી કોણ, બ્રહ્મ સંબંધનો સમય સાચો કયો, કઈ ઉંમરે બ્રહ્મ સંબંધ લેવાય એવો પ્રશ્ન આવે. કોની પાસે લેવાય એ આપણે સમજ્યા કે ગુરુ હોવો જોઈએ. અને મહાપ્રભુજી જેવા લક્ષણો બતાડે છે તો એવા લક્ષણ એમાં આપણને દેખાવા જોઈએ તો જ એ ગુરુ ધારણ કરી શકાય. એટલે આપણી જિજ્ઞાસુતા છે તો અવશ્ય આપણે કંઈક પ્રયત્ન કરીને આગળ વધવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જો જિજ્ઞાસુતા નથી તો એ દેવડાવવાની જવાબદારી પણ ગુરુની છે. બ્રહ્મસંબંધ દીક્ષા આપે એટલે જો એમાં જિજ્ઞાસુતા નથી તો પાછળ પડી જવું જોઈએ. એને ગ્રંથોનો અભ્યાસ કરાવી સમજાવીને કૃષ્ણ સેવામાં જોડી દેવો જોઈએ. એને ત્યાં સુધી છોડવો ન જોઈએ. એટલી મહેનત ગુરુએ કરવાની જરૂર છે. પણ બ્રહ્મસંબંધ દઈને ભૂલી જવું, પછી તમને યાદ જ ન કરવા, વર્ષને વચલે દિવસે એક બે દિવસ યાદ કરવા, પવિત્ર બારસ ને એ દાન એકાદશીના દિવસે, તો એ સ્વાર્થ પરાયણતા છે. બાકી વર્ષના વચલા દિવસે તમે કેમ જીવો છો, ભક્તિની યાત્રા કેમ ચાલે છે, એનાથી કોઈ નિસ્બત નથી. આ પ્રકારે બ્રહ્મસંબંધ દીક્ષાનો ઉપયોગ ન કરી શકાય. એને આપણે આપણું તીર્થ છે અને એ તીર્થની અંદર બની શકે એટલી શુદ્ધતા જાળવવાનો પ્રયત્ન કરાય, પરંતુ ત્યાં પાપાચરણ તો ન જ કરાય. એટલે કહેવાનો આ છે કે જો દીક્ષા આપો છો તો એના પાછળ કોઈ વિરોધ નથી, પણ દીક્ષા પછી એ જીવને છોડો નહીં, એને તમે કૃષ્ણ સાથે જોડો. એના માટે પૂર્ણ પ્રયત્ન કરવો પડે, પૂર્ણ પ્રયત્ન કરવો પડે. એને સમજાવવો પડે, સમજાવવા માટે પરિશ્રમ લેવો પડે, ગ્રંથો ભણવા પડે, સરળ રીતે સમજાવવું પડે. ત્યારે જઈને એની જિજ્ઞાસુતા ખીલે અને પછી એ આગળ વધવા માટે તૈયાર થાય. કારણ કે જેવું વાતાવરણ એને મળ્યું છે એવો વિકાસ એનો થયો છે. અને ભક્તિ માર્ગીય વાતાવરણ નથી મળ્યું એટલે તો ભક્તિ માર્ગીય વિકાસ થાત. પણ હવે નથી મળ્યું તો આપણે એ વાતાવરણ ઊભું કરવાનું છે. આપણે આ સંપ્રદાયને લઈને જીવવાનું છે. તો જવાબદારી કોની? આપણે બધાની. કે એવું વાતાવરણ ઊભું કરીએ કે ભક્તિમય વાતાવરણ, જેથી કરીને બ્રહ્મ સંબંધી જીવો છે તો પોતાના કર્તવ્ય તરફ આગળ વધી શકે. હવે થાય શું? લઈ તો લીધું, પરણી તો ગયા, પણ હજી સુધી ગ્રહ પ્રવેશ કરાવ્યો નથી. 25-50 વર્ષ થઈ ગયા, પણ હવે સમજ્યા તો એ સંબંધ જે સુષુપ્ત અવસ્થાની અંદર છે એને જાગ્રત અવસ્થામાં લાવીને ફલ સુધી પહોંચવાનો પ્રયત્ન શા માટે ન કરીએ? હજી પણ વાર થઈ નથી.
કારણ કે ગ્રંથો ભણાવી રહ્યા છીએ, બધા ગ્રંથોને સમજાવી રહ્યા છીએ, આટલા સ્પષ્ટ શબ્દોની અંદર કહી રહ્યા છીએ, તોય સમજમાં ન આવે તો પછી દોષ કોનો? મહાપ્રભુજીનો નહીં, પ્રભુનો પણ નહીં, આપણો જ દોષ કે સમજી શક્યા નહીં. અમે પણ બધા આટલું ખુલ્લા શબ્દોમાં મહાપ્રભુજી આજ્ઞા કરી દીધી છતાં પણ બ્રહ્મસંબંધ દેવાના આટલા બધા ઉદાર આગ્રહી થઈ જાય તો દોષ એ અમારો જ ને, મહાપ્રભુજીનો નહીં. એટલે ન મંતવ્ય કથમચન, બધા દોષો તો એ જ રીતના રહે છે, એ દૂર થતા નથી. અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથમચન. એટલે આ સિવાય, બ્રહ્મસંબંધ સિવાય આ બધા દોષો છે એ ક્યારેય પણ દૂર થઈ શકતા નથી.